હવે જોઈએ સમાચાર વિગતવાર તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જનરલ બોર્ડ શરૂ થાય તે પહેલા જ મનપા કચેરી ખાતે રાજકારણ ગરમાયું હતું। મનપા દ્વારા કરવામાં આવેલી વિકાસ અને અન્ય કામગીરીના ખર્ચ અંગે સવાલ ઉઠાવતા કોંગ્રેસના કોર્પોરેટરો હાથમાં પોસ્ટરો અને બેનરો લઈને વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા। જનરલ બોર્ડની બેઠક ખંડમાં કાગળો અને પોસ્ટરો લઈને અંદર જવાના મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટરો અને સુરક્ષામાં રહેલી વિજિલન્સ ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા। જનરલ બોર્ડ મળે તે પહેલા જ થયેલી આ માથાકૂટના કારણે મનપા પરિસરમાં ઉત્તેજના ફેલાઈ ગઈ હતી। કોંગ્રેસના કોર્પોરેટરોએ મનપા વહીવટીતંત્ર સામે વિરોધ નોંધાવતા વિવિધ ખર્ચ બાબતે સ્પષ્ટતા માંગવાની સાથે જનરલ બોર્ડમાં અવાજ દબાવવાનો આક્ષેપ કર્યો હતો। આ ઘટના બાદ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય ગરમાવું વધી ગયો છે અને બેઠક દરમિયાન પણ હંગામો થવાની પૂરેપૂરી શક્યતા છે। આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો કે ભાઈ રાજકોટ રિવરફ્રન્ટ બનાવવું। તે આજથી લગી એક પણ એમાં કામ થયું નથી। એક કામ કરેલું છે કે ભાઈ ઇન્ટર ચેપ્ટર એમાં લાઇનનું કામ ચાલુ કર્યું હતું શરૂઆતમાં, તે હાલ ખોખરદર નદીથી રામનાથ મહાદેવ મંદિર લગી કરેલું હતું। તેમાં એક પણ કુંડી અત્યારે હાલમાં ત્યાં જોવા નથી મળતી। તે બધી એમાં જે ખર્ચ થયો છે એનો પણ મેં પ્રશ્ન પૂછ્યો છે અને છેલ્લે એવું કીધું કે ભાઈ આખો રિવરફ્રન્ટ બનાવવાનો નથી। તો અમે એને રજૂઆત કરી હતી કે ભાઈ ચુનાવડ પુલથી આપણે રામનાથ મહાદેવ મંદિર છે ત્યાંથી લઈ કેસરી હિલ પુલ લગી રિવરફ્રન્ટ બનાવો, તો ત્યારે એ લોકો બનાવવાનું કીધું હતું પણ હાલ હજી લગી એનું આજે રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ છે તે યોજાવા જઈ રહ્યું છે। તે પહેલા જ કહેવાય કે કોંગ્રેસ દ્વારા છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જંગલેશ્વર જે ડિમોલેશન થયો હતો તેના ઉપર છે તે વિરોધ છે તે પ્રદર્શન કરવામાં ત્યારે આપણી સાથે કોર્પોરેટરો છે તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો, શા માટે વિરોધ અને કેવો વિરોધ આજે? વિરોધ તો એટલે એવો છે કે જે 5 મહિના પહેલા જંગલેશ્વરમાં વોર્ડ નંબર 16માં જે ડિમોલેશન કરેલું હતું એટલે ઓછામાં ઓછા 2000થી મકાનને ડિમોલેશન કરેલ છે। એ ડિમોલેશન કરેલા મકાનને આજની તારીખમાં એક પણ મકાન આપવામાં આવેલું નથી અને તેને ઈવડે ઓછામાં ઓછી 5 થી 7 હજાર પબ્લિકને રોડ ઉપર રજડતી કરી દીધી છે। તો બંધારણમાં જોગવાઈ છે કે કોઈ પણ માણસને આ રીતે રોડ ઉપર રજડતો કરવાનું કોઈ સરકારને અધિકાર નથી। તો અમે એની પાસે માગણી કરશું કે ભાઈ આવડો આજે તમે આવડો જેને રોડ ઉપર કર્યા છે એને તમે ભાડાની વ્યવસ્થા કરી કે નહીં। જો એ ભાડાની વ્યવસ્થા નહીં કરી હોય તો અમે જલદ આંદોલન કરશું। ખાસ કરીને એસઆઈટી કમિટીની રચના કરવામાં આવી તેવી વાતો કરવામાં આવે છે। આ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો અને શું કહેશો તેને લઈને? 1 મહિના પહેલા ઈવડે મેયરશ્રીએ એસઆઈટીની રચના કરેલી છે અને અમે ઈવડે જનરલ બોર્ડમાં ઈવડે એ પ્રશ્ન કર્યો આ કે જે ભ્રષ્ટાચાર તમે આવડો થયેલો છે તો એસઆઈટીએ શું એનો અભિપ્રાય આપ્યો તેનો અમે જવાબ માગશું। આગામી સમયમાં કોંગ્રેસનો કેવો વિરોધ રહેશે હવે અને શું કરશો તેને લઈને? ખાસ તો જનરલ બોર્ડમાં આજે શું પ્રશ્ન ઉઠાવશો? આજે તો જનરલ બોર્ડમાં એ પ્રશ્ન અમે ઉઠાવેલો છે કે ભાઈ આ જે ડિમોલેશન થયેલા મકાન છે એને તમે એવડી ભાડાની વ્યવસ્થા કરી છે કે તમે એને રજડતા કરી દીધા છે કે એના ક્વાર્ટર ફાળવવામાં આવ્યા કે નથી આવ્યા તેનો અમે ખાસ વિરોધ કરશું। આગામી દિવસોમાં તમારું માનવામાં નહીં આવે તો કેવો વિરોધ કરશો? જો અમારું માનવામાં નહીં આવે તો અમે એવડે વોર્ડના 16ના લોકોને સાથે રાખીને જલદ આંદોલન કરશું। ધન્યવાદ। ચોક્કસપણે જે રીતે કે સ્થાનિક કોર્પોરેટરો છે તે ચીમકી આપી રહ્યા છે કે અમે ઉગ્ર છે તે આંદોલન કરવામાં આવશે, તેમજ અનેક આજે જે જનરલ બોર્ડ યોજવામાં છે તેમાં અનેક પ્રશ્નો જંગલેશ્વર ડિમોલેશનને જે ખર્ચને લઈને છે તે અનેક પ્રશ્નો છે તે ઉઠાવવામાં આવશે। સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ।